મિત્રો, આજનો જે મારો ટોપિક છે એ ટોપિક અત્યારે જે તમને હું બે ઉદાહરણ આપું છું એ ઉદાહરણ ઉપર આધારિત છે. વરસાદી વાતાવરણ છે, બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ છે. તો વરસાદી વાતાવરણમાં આપણે એક બે વાત કરીએ કે ન્યૂઝ ચેનલમાં આપણે વારંવાર સાંભળતા આવતા હોઈએ છીએ કે દક્ષિણના ઇલાકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજું ઉદાહરણ આપીએ ચલો કે જો પાકિસ્તાન સર્જિકલ સ્ટ્રાઇક વખતનું એક ઉદાહરણ આપું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઓપરેશન સિંદૂર કર્યું, એ ટાઈમે જો પાકિસ્તાન એનો વળતો જવાબ આપશે તો વિશ્વ યુદ્ધ થવાની સંભાવના છે. બંને વિધાનોની અંદર એક કોમન વર્ડ આવ્યો, એ છે સંભાવના. તો આજે આપણે ભણવાનું છે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવના ચેપ્ટર કેટલું મહત્વનું છે? તો સંભાવના ચેપ્ટર ધોરણ 10 ના પ્રશ્નપત્ર બે ટાઈપના આવે છે. એક છે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ અને બીજું છે બેઝિક મેથેમેટિક્સ. બેઝિક મેથેમેટિક્સ જે બાળકો રાખે છે, તો બેઝિક મેથેમેટિક્સ જે બાળકો રાખે છે એમને 14 થી 15 માર્કનું આ જે સંભાવના ચેપ્ટર છે એ પરીક્ષામાં પૂછાતું હોય છે. બહુ સહેલું ચેપ્ટર છે. ભણવા બેસીએ તો એની થિયરી જો આવડી જાય તો આખું ચેપ્ટરની અંદર એક પણ માર્ક આપણો કપાય નહીં. રોકડિયા માર્કનું જેને ચેપ્ટર કહી શકીએ એવું ચેપ્ટર છે. આ ચેપ્ટરની જો વાતચીત કરીએ તો આની અંદરથી 4 માર્ક, 3 માર્ક, 2 માર્ક કે 1 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રસ્તાવનાને વ્યવસ્થિત રીતે આપણે ભણી લઈશું તો આ ચેપ્ટર ઉપર જે આપણી ધૂળ ચડેલી છે એ પ્રસ્તાવનામાંથી ખંખેરાઈ જશે. કારણ કે શરૂઆતનું પ્રથમ પહેલા મહિનાનું ચેપ્ટર છે, પહેલા મહિનાના અભ્યાસક્રમનું છે, એટલે મોસ્ટ ઓફ છોકરાઓ ભણી લીધું હશે. તો રિવિઝન સ્વરૂપે આપણે આની પ્રસ્તાવના ભણીએ. રેડી? A to Z પહેલેથી લઈને છેલ્લા સુધીની આખી જ પ્રસ્તાવના અત્યારે આ લેક્ચરની અંદર આપણે ભણીએ છીએ. તો સંભાવના એટલે શું? તો બંને ઉદાહરણોને ફરી તાજા કરીએ. વરસાદ થવાની સંભાવના, વિશ્વયુદ્ધ થવાની સંભાવના. સંભાવના એટલે વરસાદ થવાની સંભાવના કહો અથવા તો શક્યતા કહો, વિશ્વયુદ્ધ થવાની સંભાવના અથવા તો શક્યતા. તો એક સમાનાર્થી શબ્દ આ બંને સેન્ટેન્સમાંથી મળે છે કે સંભાવના એટલે શક્યતા. બીજું જો એને વ્યાખ્યાત્મક રીતે સમજવું હોય તો આની પહેલે તો વ્યવહારિક વ્યાખ્યા આપણે સમજીએ કે કોઈ ઘટના બને કે ન બને તે દર્શાવતી રાશિ છે, એને આપણે કહીશું સંભાવના. આમાં એક શબ્દ આવે છે ઘટના. ઘટનાને આગળ ભણીએ પણ હાલ સમજીએ કે કોઈ ઘટના બને કે ન બને તે દર્શાવતી રાશિ. વરસાદ વરસે અથવા તો ન વરસે. હમણાં જ આપણે પ્રવાસ કર્યો તો પ્રવાસની અંદર વાતચીત આપણે કરતા હતા કે ગિરનાર ચડાય અથવા તો ન ચડાય. રેડી? બીજું ઉદાહરણ છે કે દાખલા તરીકે વિશ્વયુદ્ધ થાય કે ન થાય. રેડી? આજે કોઈ વસ્તુ બને કે ન બને તે દર્શાવતી રાશિ, કોઈ ઘટના બને કે ન બને તે દર્શાવતી રાશિને આપણે કહીશું સંભાવના. તો થોડું બોર્ડ વર્ક કરી લઈએ. તો પહેલી તો વાત આપણે કરીશું સંભાવનાની. તો સંભાવના એટલે શું? તો આપણે હમણાં જ વાત કરી, સંભાવના એટલે શક્યતા. ચાલો આગળ એને વ્યાખ્યાત્મક રીતે જોયું તો કે કોઈ ઘટના બને કે ના બને તે દર્શાવતી રાશિ. રાશિને સંભાવના કહી. ચાલો સિમ્બોલિકલી સંભાવનાને સમજવી પડશે ઉદાહરણની અંદર. એટલે એનું સિમ્બોલિકલી સમજવા માટે એનું પહેલું તો એનું જે અંગ્રેજીમાં જેનું નામકરણ છે એ સમજી લઈએ. તો સંભાવનાને અંગ્રેજી ભાષામાં કહેવાય છે પ્રોબેબિલિટી. એના ઉપરથી એનો સંકેત લખાશે. આગળ મેં તમને વાત કરી હતી એમ કે સંભાવનામાં એક નવો વર્ડ આવે છે ઘટના. કે કોઈ ઘટના બને કે ન બને તે દર્શાવતી રાશિને શું કહે છે? સંભાવના. તો અહીં આગળ ઘટના વિશે પણ સમજી લઈએ. ઘટના કોને કહેવાય?
તો ઘટના એટલે શું? તો ઘટના એટલે પરિસ્થિતિમાં થતો ફેરફાર. પરિસ્થિતિમાં થતો ફેરફાર. ચાલો, પરિસ્થિતિમાં થતો ફેરફાર કઈ રીતનો? દાખલા તરીકે શાંત વાતાવરણમાં હું અને તમે બધા અત્યારે શાંતિથી બેઠા છીએ, પણ એવું બને કે સ્કૂલનો ડોરબેલ વાગે છે, તો હું અહીંથી નીચે મારા સ્ટાફ રૂમ તરફ જઈશ. તમે મારા વિષયના પુસ્તકો મૂકી અને બીજા વિષયના પુસ્તકો લઈ અને બીજો વિષય ભણવા માટે તૈયાર થશો. રેડી? જો ફાઇનલ બેલ વાગે છે એવા ટાઈમની વાત કરીએ તો તમે અત્યારે તમારી જે પોઝિશનમાં બેઠા છો એ પોઝિશન છોડી અને તમે ઘર તરફ નીકળશો. રેડી? અત્યારે તમે સ્ટેડી અવસ્થામાં છો, શાંત અવસ્થામાં શાંતિથી બેઠા છો, તમને ખબર છે કે મારે ભણવાનું છે, અત્યારે બેસવાનું છે. રેડી? એ પછીની જે અવસ્થા છે એ તમારી ગતિમાન અવસ્થા બનશે. તમે ક્લાસ છોડવા તરફ જશો, ચાલવાનું ચાલુ કરશો. તો જે પરિસ્થિતિની અંદર ફેરફાર થયો એને આપણે કહીએ છીએ ઘટના. રેડી? તો આ ઘટનાને મેથેમેટિકલ રીતે કઈ રીતે ભણવાની છે એ આપણે આગળ જોઈએ. મેથેમેટિકલ રીતે આપણે ભણવાનું હોય તો ઘટનાના ઘણા બધા પ્રકારો વિશે પણ આપણે આ ચેપ્ટરની અંદર સમજૂતી મેળવવાની છે. તો એવા હવે થોડુંક આગળ જઈએ, આપણે ઘટનાના પ્રકારો વિશે થોડી માહિતી મેળવીએ. ઘટનાના પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. તો ઘટનાના પ્રકારો જોઈએ. ચલો, ઘટનાના પ્રકારો જોઈએ. ચલો, એમાં પહેલો પ્રકાર છે ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના. ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના. જો ચોક્કસ ઘટના અને શક્ય ઘટનાને સમજવી હોય તો એક સિમ્પલ ભાષામાં સમજી લો કે ચોક્કસ ઘટના કોને કહેવાય. દાખલા તરીકે જે કુદરતી સનાતન સત્ય વિધાનો છે એના દ્વારા જે ઘટના બને છે એ ઘટનાને શક્ય ઘટના અથવા તો ચોક્કસ ઘટના કહે છે. સમજાણું? ચાલો વ્યવહારિક ઉદાહરણ આપીએ. ઉત્તરે હિમાલય આવેલો છે. તમારી તાકાત છે ત્યાંથી હિમાલયને ખસેડીને તમે દક્ષિણમાં મૂકી દેશો. જે વિધાનો સનાતન સત્ય છે એવા વિધાનોને શું કહીશું? એવા વિધાનો દ્વારા બનતી ઘટનાઓને આપણે શું કહીશું? શક્ય ઘટના. રેડી? તો ચાલો સમજીએ. શક્ય ઘટનાની વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખાય? સનાતન સત્ય વિધાનો દ્વારા બનતી ઘટનાને શક્ય ઘટના કહે છે. શક્ય ઘટના છે એમાં બીજી વાત સમજો કે શક્ય ઘટના છે એની સંભાવના હંમેશ માટે એક રહે છે. સંભાવના એક હોય છે. ચાલો, હવે એનો બીજો પ્રકાર, ઘટનાનો બીજો પ્રકાર જોઈએ. અશક્ય ઘટના. ચાલો, તો અશક્ય ઘટના કોને કહેવાય? અશક્ય ઘટના એટલે શું? તો અશક્ય ઘટનાને આપણે સમજવી છે. તો અશક્ય ઘટના એટલે શું છે? જે શક્ય ઘટના નથી તે અશક્ય ઘટના છે. ચલો બીજી રીતે સમજીએ, વ્યાખ્યાત્મક રીતે સમજીએ. તો સનાતન સત્ય વિધાનો દ્વારા બનતી ઘટનાને શક્ય ઘટના કહે છે. તો અશક્ય ઘટના એટલે શું? તો કે મિથ્યા વિધાનો દ્વારા, મિથ્યા એટલે ખોટું, મિથ્યા વિધાનો દ્વારા બનતી ઘટનાને અશક્ય ઘટના કહે છે. મિથ્યા વિધાનો દ્વારા બનતી ઘટનાને હળહળ ગપ્પુ મારેલા હોય એવા વિધાનો. દાખલા તરીકે કોઈ તમને એમ કહી દે કે 2 + 2 = 4 થાય તો સાચી વાત છે, પણ તમને કોઈ એમ કહી દે 2 + 2 = 200 થાય, ખોટું છે ને. રેડી? સૂર્ય
પૂર્વમાં ઉગે છે, સાચી વાત છે, તો શક્ય ઘટના એના દ્વારા. પણ એ કોઈ કેમ કહે કે કાલે સૂર્ય ઉત્તરમાં ઉગ્યો હતો, તો ખોટી વાત છે ને. જે છે જ ખોટું, જે છે જ ખોટું એવા જે વિધાનો છે, જે ખોટા વિધાનો છે, એના દ્વારા જે ઘટનાઓ બને છે એને કહીશું અશક્ય ઘટના. રેડી? સૂર્ય પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, ખોટી વાત છે ને. પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. સૂર્યની આજુબાજુ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે. તો પૃથ્વી જો સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરતી હોય, તમને જો એવી વાત કરી દે કે સૂર્ય પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, તો એ રેડી, એને આપણે શું કહીશું? અશક્ય ઘટના. રેડી? જે મિથ્યા વિધાનો દ્વારા બનતી હોય એવી ઘટના છે એને અશક્ય ઘટના કહીશું. એક વાત ફરી આમાં પણ યાદ રાખો કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. ચાલો, ઘટનાના 2 પ્રકાર જોયા, શક્ય ઘટના અને અશક્ય ઘટના. ઘટનાનો ત્રીજો પ્રકાર જોઈએ, પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના એટલે કેવી ઘટના? શક્ય ઘટના છે એ પણ પ્રાથમિક ઘટના છે, અશક્ય ઘટના છે એ પણ પ્રાથમિક ઘટના છે. તો પ્રાથમિક ઘટના એટલે કેવી ઘટના? કે જે ઘટનામાં એક જ પરિણામ મળે. તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. ચાલો, જે ઘટનામાં એક જ પરિણામ મળે તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે. શક્ય ઘટના અને અશક્ય ઘટના બંને પ્રાથમિક ઘટનાઓ છે, આટલું યાદ રાખજો. ચાલો, હજી એનો આગલો પ્રકાર જોઈએ, ગૌણ ઘટનાઓ. ગૌણ ઘટના અથવા તો સંયુક્ત ઘટના. સંયુક્ત ઘટના જે ઘટનામાં એકથી વધુ પરિણામ મળે. જે ઘટનાના પરિણામો એકથી વધુ હોય તેવી ઘટનાઓને ગૌણ ઘટનાઓ કહે છે. જે ઘટનાના પરિણામો એકથી વધુ હોય તેવી ઘટનાઓને ગૌણ ઘટનાઓ કહે છે. દાખલા તરીકે એક વાત કરીએ, 2 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે. આગળ તમે ભણ્યા હશો, નથી ભણ્યા તો આગળ ભણવામાં આવશે કે 2 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો બંને સિક્કા ઉપર અલગ અલગ છાપો આવશે. બંને સિક્કા ઉપર બંને વખત છાપ પણ મળી શકે, બંને વખત કાંટો પણ મળી શકે. એક વખત કાંટો અને બીજી વખત છાપ મળે, કે એક વખત છાપ અને બીજી વખત કાંટો મળે. તો આવા જે અલગ અલગ પરિણામો છે, આને જો સંયુક્ત રીતે જોવામાં આવતું હોય તો એવી ઘટનાને આપણે સંયુક્ત ઘટના કહીએ છીએ. સંયુક્ત એટલે સાથે, બધા જ પરિણામોને જો સાથે લઈ લેવામાં આવતા હોય તો સંયુક્ત ઘટના અથવા તો ગૌણ ઘટના કહે છે. રેડી? બીજું આમાં એક ખાસ વાત યાદ રાખો કે ગૌણ ઘટનામાં રહેલી દરેક ઘટનાઓ સ્વતંત્ર રીતે પ્રાથમિક ઘટનાઓ જ છે. ગૌણ ઘટનામાં રહેલી દરેક ઘટનાઓ સ્વતંત્ર રીતે, જો એક એક ઘટનાનું જો ડિસ્કશન કરવામાં આવે ને, કે દાખલા તરીકે હમણાં જ વાત કરી કે એમ સિક્કો ઉછાળ્યો અને અલગ અલગ પરિણામો મળ્યા,
બે સિક્કા ભેગા ઉછાળ્યા અને અલગ અલગ પરિણામો મળ્યા. બંને વખત છાપ મળી, બંને વખત કાંટો મળ્યો, એક વખત છાપ અને એક વખત કાંટો મળ્યો, એક વખત કાંટો અને એક વખત છાપ મળ્યું. આ 4 પરિણામો છે. 4ને અલગ અલગ રીતે સેપરેટલી લેવામાં આવે, એક એક લેવામાં આવે તો એ 4 છે એ 4 સ્વતંત્ર રીતે પ્રાથમિક છે. 4 પ્રાથમિક ઘટનાઓને ભેગી કરી અને જે ઘટના બનાવવામાં આવી છે એ ઘટનાને ગૌણ ઘટના કહે છે. એ ઘટના કઈ છે? બે સિક્કાઓને એક વખત ઉછાળ્યા. આ એક ગૌણ ઘટના છે. પણ એના જો અલગ અલગ પરિણામોને લેવામાં આવે તો એ જે ઘટના છે એને આપણે કહીશું અલગ અલગ જો લેવામાં આવે તો એ પ્રાથમિક ઘટના અને સંયુક્ત રીતે લેવામાં આવે તો એને સંયુક્ત ઘટના અથવા તો ગૌણ ઘટના કહે છે. ચાલો હવે હજી એનો આગલો પ્રકાર જોઈએ. અહીં આપણે વાત કરી, પહેલી વાત કરી શક્ય ઘટના, બીજી અશક્ય ઘટના, ત્રીજી પ્રાથમિક ઘટના, ચોથી ગૌણ ઘટના. એના પછી આગળ જોઈએ. એના પછી આગલો પ્રકાર આપણે જોઈએ. 4 પ્રકાર આપણે જોયા. 5મો પ્રકાર જોઈએ. પાંચમો પ્રકાર છે પૂરક ઘટના. વ્યાખ્યા વ્યવસ્થિત રીતે સમજીએ. પૂરક ઘટના કોને કહેવાય? કે દાખલા તરીકે કોઈ એક ઘટના છે, ઘટનાનું નામ આપીએ છીએ આપણે એ, કે ઘટના એ માટે એ નહીં તેવી ઘટનાઓને પૂરક ઘટનાઓ કહે છે. યાદ રાખો, ઘટનાનો સંયુક્ત રીતે જો સરવાળો લેવામાં આવે ને તો બધી જ પ્રાથમિક ઘટનાઓ છે એનો જો સરવાળો લેવામાં આવે તો એ એક થાય. એટલે અહીં ઘટનાઓ બે છે. એક ઘટના છે એ અને બીજી એ નહીં. રેડી? તો આ બે ઘટનાઓ, એક વિધાનમાં બે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બંને ઘટનાઓનો આગળ વાત કરી કે દરેક પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક થાય તો ઘટના એ અને ઘટના એ બાર એ નહીં, આને સંકેતમાં દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય. સંકેતમાં પૂરક ઘટનાને એ બાર વડે દર્શાવાય. અહીં એક મહત્વનું સૂત્ર આવે છે, ટૂંકા પ્રશ્ન માટે ખૂબ મહત્વનું છે. એકાદ દાખલો દર વખતે પરીક્ષામાં પૂછાતો હોય છે આનો, એટલે ખાસ ધ્યાન રાખજો કે દરેક પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય છે. એના ઉપરથી આપણે લખી શકીએ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 થાય. પી મીન્સ પ્રોબેબિલિટી, એ મીન્સ આ એ છે એ ઇવેન્ટ છે, ઘટના છે. તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1 થાય. એટલે કે કોઈ બે ઘટનાઓ છે, ઘટના એ અને એ નથી, ઘટના એ અને એ નહીં તેવી બે ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 થાય. ચાલો આના ઉપરથી જો તમને કોઈક એવું ઉદાહરણ કે અહીં તમારે પી ઓફ એ બાર શોધવો છે, તો શું કરવાનું થાય? પી ઓફ એ બરાબરની આ બાજુ બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો 1 માઇનસ પી ઓફ એ. આ સૂત્રનો ઉપયોગ ઘણો કરવાનો થશે તમારે દાખલાઓ માટે. પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ પી ઓફ એ. ચાલો તો ઘટનાઓના આપણે અહીં 5 પ્રકારો જોયા. શક્ય ઘટના, અશક્ય ઘટના, પ્રાથમિક ઘટના, ગૌણ ઘટના અને પૂરક ઘટના. 5 પ્રકારો જોયા. હવે જઈએ આપણે આગળ, સંભાવનાની થોડી આગળની થિયરી તરફ જઈએ. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ જે સંભાવના આપણે જે સમજ્યા એ સંભાવના હતી વ્યવહારુ જે વાતો, સંભાવના વિશેની વાત હોય. સંભાવના એટલે શક્યતા, કોઈ ઘટના બને કે ન બને તે દર્શાવતી રાશિ. રેડી? ઘટના એટલે પરિસ્થિતિમાં થતો ફેરફાર. ઘટનાને સિમ્બોલિકલી રીતે ઈ વડે દર્શાવવામાં આવે છે. રેડી? કોઈ
ઈ ઘટનાની સંભાવના, તો એને આપણે લખીએ છીએ પી ઓફ ઈ. આ સમજ્યા? ચલો હવે મેથેમેટિકલ રીતે સંભાવનાને સમજવી હોય તો કઈ રીતે સમજાય? તો એ સમજીએ. સંભાવનાને ગાણિતિક સ્વરૂપે, જેને ચોપડીમાં લખેલું છે સૈદ્ધાંતિક, સંભાવનાની સૈદ્ધાંતિક વ્યાખ્યા. સંભાવનાની સૈદ્ધાંતિક વ્યાખ્યા સમજવી હોય તો કઈ રીતે સમજાય? કે કોઈ પ્રયોગમાં રહેલી ઘટના માટે મળી શકે તેવા પરિણામ અને કુલ પરિણામના ગુણોત્તરને સંભાવના કહે છે. ચાલો, તો કે કોઈ પ્રયોગમાં રહેલી ઘટના માટે મળી શકે તેવા પરિણામ અને કુલ પરિણામ. અહીં એક નવો શબ્દ આવ્યો છે, પ્રયોગ. આ એક શબ્દ તો ઘટનાથી તો આપ માહિતગાર છો જ. પ્રયોગ એટલે શું? ચલો, સાયન્સમાં પ્રયોગ અલગ છે અને ગણિતમાં પ્રયોગ અલગ છે. આ પ્રયોગને સમજીએ. ચલો, પ્રયોગ એટલે શું? દાખલા તરીકે તમે કોઈ કામ કરો છો, કે અત્યારની જ વાત કરીએ કે તમે ઓનલાઈન વિડીયો જોવા માટે બેઠા. ચલો, તો ઓનલાઈન વિડીયો જોવા માટે બેઠા, એ વિડીયો જોવા માટે બેઠા એની પહેલા તમે વિડીયો માટે તૈયાર થયા. કઈ રીતે? માનસિક રીતે. કે ચલો મારે યુટ્યુબ ચેનલ ખોલવી છે. યુટ્યુબ ચેનલની અંદર સંભાવના ચેપ્ટર, એમાં સંભાવના ચેપ્ટરની અંદર સંભાવનાની સૈદ્ધાંતિક સમજૂતી મારે મેળવવી છે. આવું તમે મનમાં પહેલું એની સમજૂતી જે ઘડી છે, માનસિક રીતે તમે જે તૈયારી બતાવો છો, એને આપણે ગણિતની ભાષામાં કહીશું પ્રયોગ. દાખલા તરીકે વાત કરી, આપણે છેક શરૂઆતના ઉદાહરણ તરફ જતા રહીએ કે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતના દક્ષિણી ઇલાકામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. એ સંભાવના એટલે શક્યતા, પણ એ શક્યતા આપતા પહેલા એનું જે એટમોસ્ફિયર તૈયાર થતું હતું, જે વાતાવરણ તૈયાર થતું હતું, એ વાતાવરણનું જે નિરીક્ષણ કરવામાં આવે છે, એને કહીશું આપણે પ્રયોગ. તો કે કોઈ પ્રયોગમાં રહેલી ઘટના માટે મળી શકે તેવા પરિણામ અને કુલ પરિણામના ગુણોત્તરને આપણે સંભાવના કહીશું. ઉદાહરણ જોઈશું એટલે વધારે સમજાશે. હવે એનું સૂત્ર જોઈ લઈએ કે સંભાવનાને સૂત્રાત્મક રીતે કઈ રીતે દર્શાવાય. તો સંભાવના બરાબર મળી શકે તેવા પરિણામ, કારણ કે વ્યાખ્યામાં ચોખ્ખી વાત કરી જ છે, બંનેનો ગુણોત્તર લેવાનો છે. મળી શકે તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. મળી શકે તેવા પરિણામ પ્રયોગના કુલ પરિણામ. મળી શકે તેવા પરિણામ ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ. બીજી રીતે લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ટૂંકામાં આટલું લખી શકો તમે. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. રેડી? તો સંભાવનાને આપણે સૈદ્ધાંતિક વ્યાખ્યા આપી કે કોઈ પ્રયોગમાં રહેલી ઘટના માટે મળી શકે તેવા પરિણામ અને કુલ પરિણામના ગુણોત્તરને સંભાવના કહે છે. સૂત્રાત્મક રીતે જોઈએ તો સંભાવના બરાબર મળી શકે તેવા પરિણામ ભાગ્યા પ્રયોગના કુલ પરિણામ, અથવા તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો,
હવે આગળ સંભાવના વિશે હજી આગળ થોડી સમજૂતી મેળવીએ કે સંભાવનાનું મૂલ્ય. બે વાત અહીં કરવાની છે કે પહેલી વાત તો એ સમજી લો કે કોઈ પણ ઘટના શક્ય ઘટના છે, ચોક્કસ ઘટના છે, તો એની સંભાવના કેટલી થવાની છે? 1. કોઈ ઘટના અશક્ય ઘટના છે તો એની સંભાવના કેટલી થવાની છે? 0. આ વાત આપણે કરીએ છીએ એવા વિધાનોની કે જે નિશ્ચિત છે, પ્રાથમિક છે, એની વાત કરીએ છીએ. પણ જો આપણે ઉદાહરણોમાં જોયું કે સંભાવનાના પ્રકારો, ઘટનાના પ્રકારો જોયા કે પ્રાથમિક ઘટના, ગૌણ ઘટના, ઘણી વખત એવી ઘટનાઓ હશે જે સંયુક્ત ઘટનાઓ હશે, તો એ જે સંયુક્ત ઘટનાઓ છે એમનો પરિણામ 1 અને 0 ની વચ્ચેના પણ મળશે. એટલે સંભાવનાનું મૂલ્ય કેટલું મળી શકે? તો યાદ રાખો કે જો સંભાવનાને આપણે કહીએ કોઈ ઘટના એ માટેની સંભાવના P ઓફ A અથવા તો E ઘટના માટેની સંભાવના P ઓફ E, અને વંચાશે P ઓફ E. તો P ઓફ E કહીએ આપણે, જો આને આપણે કહીએ છીએ P ઓફ E, તો P ઓફ E નું મૂલ્ય કેટલું હોય? ચલો, તો યાદ રાખો કે જો નિશ્ચિત છે, ચોક્કસ છે, તો એની સંભાવનાનું મૂલ્ય 1 થાય, અને જો અનિશ્ચિત છે, અશક્ય ઘટનાઓ છે, તો એની સંભાવનાને આપણે કહીશું 0. તો સંભાવનાનું મૂલ્ય 0 થી લઈ અને 1 સુધીનું આવશે. એટલે કે 0 થી લઈને 1 સુધીનું 0 આવશે તો કે હા 0 આવશે. કેમ કે અશક્ય ઘટના છે, એની સંભાવના 0 છે. 1 આવશે તો કે હા, તો સંભાવનાનું મૂલ્ય કેટલું હશે? 0 કે 0 થી વધુ, 1 કે 1 થી ઓછું. એટલે આના ઉપરથી ટૂંકા પ્રશ્નો આવી રીતના પૂછાઈ શકે. ચાલો, સ્વાધ્યાયનું ઉદાહરણ પણ છે કે સંભાવનાનું મૂલ્ય કઈ રીતનું હોઈ શકે. તો પહેલું તો એક વાત યાદ રાખવાની, 0 થી લઈને 1 સુધીનું હોઈ શકે. એટલે કે પહેલી તો આ વાત કરી આપણે સંભાવના. ટૂંકા પ્રશ્ન માટે સંભાવનાનું મૂલ્ય આપણે જોઈ લઈએ કે સંભાવનાનું મૂલ્ય પહેલી વાત યાદ રાખો, અનઋણ હશે. કેવું હશે? અનઋણ. ઋણ ન હોઈ શકે. 0 થી નાનું તો લેવાનું જ નથી, 0 સુધીનું લેવાનું છે. બીજા નંબરમાં 1 થી મોટું ન હોય, 1 થી મોટું ન હોય. એટલે અહીં જ્યારે અપૂર્ણાંક સ્વરૂપે આવે તો એમાં એક વાત યાદ રાખવાની, અપૂર્ણાંક સ્વરૂપે આવે તો અપૂર્ણાંક કઈ રીતનો હોવો જોઈએ? દાખલા તરીકે 3/5. 3/5. રેડી? અપૂર્ણાંકના જે પ્રકારો છે એમાં આપણે કહી શકીએ એકાધિક અને એકોન. આપણે કહી શકીએ અપૂર્ણાંકના 2 પ્રકારો સમજી લો. એકાધિક, 1 થી અધિક હોય અને એકાધિક કહેવાય. બીજો અપૂર્ણાંકનો પ્રકાર છે એકોન, 1 કરતો ઓછો. 1 કરતા ઓછો અને 0 થી મોટો. એટલે અપૂર્ણાંકનું સ્વરૂપ આવે તો અપૂર્ણાંક કેવા પ્રકારનો? અપૂર્ણાંક સ્વરૂપે આવે તો એકોન પ્રકારનો. એકોન. ચાલો, ત્રીજું ટકાવારી સ્વરૂપે આવે તો યાદ રાખજો, ટકાવારી સ્વરૂપે આવે તો ટકાવારીમાં કેટલું? 100% અંદરનું, 100% સુધીનું. કઈ રીતે? દાખલા તરીકે તમને કોઈ એમ કે 50%, તો એને આપણે વર્ણાત્મક રીતે લખવાનું થશે. કઈ રીતે લખશું? 50/100 બરાબર 5/10. આ પ્રકારનું સ્વરૂપ. આવા ટૂંકા પ્રશ્નો છે. જ્યારે દાખલાઓ ઉપર જઈશું એટલે આમાં થોડુંક આગળ હું તમને એડ કરાવડાવીશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંભાવનાની જે થિયરી અત્યારે આપણે જોઈ છે એ થિયરી ખૂબ મહત્ત્વની છે. ઘરે બેઠા તમે એનો અભ્યાસ કરજો. ચેપ્ટર રિલેટેડ તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો જ્યારે આ ચેપ્ટર પૂરું થશે ત્યારે હું તમને ગેરંટી સાથે કહું છું કે આ ચેપ્ટરની અંદર તમારો સ્લાઇડ પણ કોઈ ઝીણો હરખો પણ કોઈ પ્રશ્ન આ ચેપ્ટર રિલેટેડ તમારો બાકી નહીં રહે. બહુ વ્યવસ્થિત રીતે ચેપ્ટરને આપણે સમજવાનું છે, ભણવાનું છે. તમારા જે કોઈ ડાઉટ હશે એ આપણે આ વિડીયોના માધ્યમથી તેને સોલ્વ કરવાના છે. અમારી તમને રજૂઆત છે કે
આગળના વિડીયો માટે ટૂંક સમયમાં આના પછીનો જે વિડીયો છે એ પણ તમને તરત જ જેમ બને એમ અમે એવી આશા કરીએ છીએ કે જેમ બને એમ ઝડપી તમારા સુધી પહોંચે. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી જે વિડીયોની લિંક છે એ મોકલજો. બીજો વિડીયો ટૂંક સમયની અંદર આવશે. સંભાવનાની થિયરી હજી 30થી 40% જે થિયરી થઈ છે, હજી થિયરી ઘણી બધી બાકી છે, ખાલી એની પ્રસ્તાવના રિલેટેડ. બાકી દરેક ટોપિક વાઇઝ સંભાવનાની જે 6 થી 7 રીતો જે અત્યારે જે ટેક્સ્ટ બુકમાં તમે ભણો છો એ 6 થી 7 રીતો જે બાકી છે એ બધી જ રીતની પણ થિયરી આવશે અને એના બધા જ દાખલાઓ ચોપડીના દાખલાઓ છે કે ચોપડી બહારના દાખલા છે કે આગળના PYQ છે, એ બધા જ દાખલાઓ તમને આ વિડીયોના મારફતે તમને ભણવા મળશે. આભાર.